નમસ્તે, હું છું દિલીપ પટેલ। આજે સરકારને અનેક પ્રશ્નો કરવાના છે, કારણ કે લોકોના મનમાં સૌથી મોટા પ્રશ્નો સરકારની કામગીરી માટે, સરકારની મિલકતો અંગે ઊભા થયા છે। ખાસ કરીને કેન્દ્ર સરકારે જ્યારે જાહેરાત કરી કે કેન્દ્ર સરકારની 6 લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટી વેચવા માટે છે, ભાડે પટ્ટી આપવા માટે છે, ભાડે આપવા માટે છે અને પીપીપી ધોરણે પણ આપવા માટે છે, ત્યારથી લોકોના મનમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે। અને તેટલા માટે લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે શા માટે સરકાર આવું કરી રહી છે, પ્રજાએ વસાવેલી લાખો રૂપિયાની પ્રોપર્ટી શા માટે વેચવામાં આવી રહી છે, એના પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે સરકારે ગુજરાતમાં પણ ઘણી બધી પ્રોપર્ટી મિલકતોનું હરાજી કરી હતી, વેચાણ કરી હતી, લીલામી કરી હતી। એ બધી જ વાતો અંગેના પ્રશ્નો સરકાર સામે ઊભા છે। સરકારને પ્રશ્નો પૂછી રહ્યા છે, સંપત્તિ શા માટે વેચવામાં આવે છે, એનું વેચવાના કારણો શું છે, એની જે ચર્ચા દેશમાં છે એ જ ચર્ચા આજે ગુજરાતમાં જોવા મળી રહી છે। દેશમાં ભલે એની ચર્ચા હોય, પણ ગુજરાતમાં તો 20 વર્ષથી આ પ્રક્રિયા ચાલી રહી છે। છેલ્લા ઘણા સમયથી એમાં વધારો પણ જોવા મળે છે। રાજ્યની સંપત્તિ વેચવામાં આવી રહી હોવાના દેશના લોકો જે બહુ ઓછું જાણે છે કે ગુજરાતમાં આવી કેટલી બધી સંપત્તિઓનું ભારતીય જનતા પાર્ટીની સરકારે, નરેન્દ્ર મોદીની સરકારે અને વિજય રૂપાણીની સરકારે વેચાણ કર્યું છે। એ સૌથી મોટું વેચાણ જે ગુજરાતના લોકો જાણે છે। દેશની સંપત્તિ વિશે 2014માં નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીનો પ્રચાર કરતા હતા એ સમયે એમણે શું કહ્યું હતું એ દેશના લોકોને એમણે જે વાત કરી હતી એ સાંભળીએ। मैं देश नहीं बिकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं बिकने दूंगा। मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं बिकने दूंगा। मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं बिकने दूंगा। मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं बिकने दूंगा। मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं बिकने दूंगा। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશમાં વડાપ્રધાન બનવા માટે 2014માં ચૂંટણીમાં તેઓ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે વાત કરી હતી કે દેશ को नहीं बिकने दूंगा, परंतु ત્યાર પછી લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટી વેચવામાં આવી રહી છે। લગભગ 200 જેટલી કંપનીઓ તો વેચી નાખી છે। હવે જે કંઈ પ્રોપર્ટી બચી છે એમાં 6 લાખ કરોડ રૂપિયાના વેચાણ કરવાના છે, ભાડા પેટે આપવાની છે। આવી બધી જે બાબતો સામે આવી રહી છે એનાથી દેશના લોકો મૂંઝવણમાં મુકાયા છે। જ્યારે 2014માં નરેન્દ્ર મોદીએ આ વાત કરી હતી ત્યાર પછી એમણે બીજી વખત એવું વાત કરી હતી કે देश को नहीं बिकने दूंगा, देश को नहीं बिकने दूंगा। एमणे वारंवार एवं दोहराव्યું હતું અને ત્યાર પછી એમણે એ બાબત થોડી અલગથી પણ કહી હતી કે देश को नहीं मिटने दूंगा। એ શબ્દ એમણે થોડો ત્યાં બદલી નાખ્યો હતો અને એના કારણે પણ સવાલો ઊભા થયા હતા। પહેલા સરકાર પોતે પોતાના કર્મચારીઓથી જ ગુજરાતમાં સરકારનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું, કર્મચારીઓની ભરતીથી જ એની શરૂઆત થઈ હતી અને એટલા માટે આ જે કંઈ થયું હતું એ સૌથી ગંભીર બાબતો હતી। કારણ કે પહેલાંના સમયમાં એવું હતું કે સરકાર મકાનો અને માર્ગ સરકાર પોતે જ બનાવતી હતી, પોતાના જ કર્મચારીઓ દ્વારા, પોતાના જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા એ બનાવતી હતી। પરંતુ પછી કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી અને એ જ રીતે સરકારે સરકારના પોતાના કર્મચારીઓનું પણ ખાનગીકરણ કરીને કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓ લેવાનું શરૂ કર્યું હતું। એ જે પ્રથા શરૂ થઈ એ સૌથી મોટી પ્રથા નરેન્દ્ર મોદીની સરકારમાં થઈ। એ પહેલાંની સરકારોએ જે કર્યું હતું એ પ્રમાણમાં થોડું
ઓછા પ્રમાણમાં હતું, પણ શરૂઆત અગાઉથી પણ થઈ હતી. પણ મોટા પ્રમાણમાં જે કામ થયું આઉટસોર્સિંગનું એ નરેન્દ્ર મોદીની સરકારમાં થયું હતું. કર્મચારીઓ, શિક્ષકો, પોલીસમાં પણ એ અંગેની ભરતી કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગમાં પણ એ જ પ્રકારની ભરતી કરવામાં આવી હતી. 3 થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં અત્યારે આવેલા છે. ગુજરાતમાં 2006થી ફિક્સ પગાર, કરાર આધારિત નોકરી અને આઉટસોર્સિંગ પ્રથાને કારણે 26 વિભાગોમાં અને 43 જેટલા પ્રભાગો જે છે સરકારના પોતાના પ્રભાગો છે અને લગભગ 193 જેટલા બોર્ડ કોર્પોરેશન સરકારની પોતાની કંપનીઓ છે એમાં ફિક્સ પગારથી કરાર આધારિત કર્મચારીઓ અથવા આઉટસોર્સિંગથી લેવામાં આવે છે. રાજ્ય સરકારે મોટા પ્રમાણમાં આ રીતે ભરતી કરી છે અને સરકારે પોતાનું ખાનગીકરણ કરી નાખ્યું છે. જાહેરાત એ સમયે એમણે સરકારે જાહેરાત કરી હતી કે તમામ કર્મચારીઓને 100% પગાર સીધો જ ચૂકવવામાં આવશે અને ખાતામાં ચૂકવવામાં આવશે, આ કોન્ટ્રાક્ટ ઉપર આધારિત હોય એવા. પરંતુ હકીકતમાં ભાવનગરની MJ સોલંકી એન્ડ એસોસિએટ અને DG નાકરાણી એન્ડ એસોસિએટ નામની 2 કંપનીઓ કે જે એજન્સી છે એ આ કંપનીઓ દ્વારા જ ભરતી કરવામાં આવે છે. સરકારના ખાનગી કર્મચારીઓ એમની પાસેથી લેવામાં આવે છે. આવો આરોપ પણ વિરોધ પક્ષના નેતાએ મૂક્યો હતો અગાઉ. બોર્ડ નિગમોમાં સહિત આખા રાજ્યમાં આઉટસોર્સિંગથી જે ભરતી થાય છે મોટાભાગની આ 2 કંપનીઓ દ્વારા થતી હોવાનો અગાઉ આરોપ કરવામાં આવ્યો હતો. કંપનીઓને મહત્વ આપવામાં આવે છે એટલા માટે આ 2 ઉદાહરણો છે. બીજી નાની નાની કંપનીઓ પાસેથી પણ ઘણા બધા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, ખાનગી કંપનીઓ પાસેથી લેવામાં આવે છે. આમ સરકારે પોતે જ પોતાનું ખાનગીકરણ શરૂ કર્યું હતું. કર્મચારીઓની જે ભરતી કરવામાં આવી હતી એની સામે પણ ઘણા બધા સંગઠનોએ વિરોધ કર્યો હતો અને અત્યારે તો એમાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં 5 થી 6 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સિંગથી કંપનીઓ પૂરા પાડે છે. કુલ લગભગ 9 થી 10 લાખ કર્મચારીઓ આઉટસોર્સિંગથી કામ કરી રહ્યા હોવાનું એક અનુમાન છે. મજૂરીથી કામ કરતા હોય એવા બીજા 3 લાખ જેટલા કર્મચારીઓ હોય એ તો અલગ વાત છે. સરકારે જે રકમ ચૂકવે છે તેમાં કંપનીઓ 40% કંપનીના કરાર પ્રમાણે કર્મચારીઓને આપે છે. બાકીની જે 40% છે એ કંપનીઓ પોતાની પાસે રાખી લે છે, એટલી રકમ ચૂકવતી નથી. આ તફાવત જે થાય છે અબજો રૂપિયાનો તફાવત થાય છે અને એમાં કર્મચારીઓનું શોષણ થાય છે. 10 લાખનું બિલ હોય તો એ માટેનું ટેન્ડર બહાર પાડવું જોઈએ, સરકારનો એવો નિયમ છે. પરંતુ સરકારના જે કર્મચારીઓ પૂરા પાડતી કંપનીઓ છે એમાં આ નિયમ લાગુ પાડવામાં આવતો નથી. ટેન્ડરથી એની પ્રક્રિયા કરવામાં આવતી નથી અને એકના એક કોન્ટ્રાક્ટ વારંવાર રિન્યૂ કરવામાં આવે છે. અને એટલા માટે આ સૌથી મોટો પ્રશ્ન આજે શોષણનો પ્રશ્ન છે એ પ્રજા પૂછી રહી છે કે શા માટે સરકાર પોતે શોષણ કરી રહી છે, ખાનગીકરણના નામે પોતાના જ કર્મચારીઓનું શોષણ કરી રહી છે. આવા 6000 કરોડ રૂપિયાનો પગાર તફાવત શરૂઆતના 10 વર્ષમાં નીકળતો હતો, અત્યારે તો આ રકમ ઘણી બધી વધી ગઈ છે. આ કેમ થયું છે સૌથી મોટો પ્રશ્ન છે. આપણે જાણીતા અર્થશાસ્ત્રી, ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ શું કહી રહ્યા છે આના સંદર્ભમાં. ખાનગીકરણની નીતિ ઘણા લાંબા સમયથી અપનાવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાત સરકારે જે પોતાની કંપનીઓ છે એ કંપનીઓના શેર મુક્ત બજારમાં વેચ્યા છે અને આ કંપનીઓના શેર એ શેર બજારમાં નોંધાયેલા છે. GGCL, GIPC, GNFC, GMDC, GSP, GSFC, GACL આ બધી બહુ અગ્રણી કંપનીઓ છે ગુજરાત સરકારની કે જેમના શેર એ ઓપન માર્કેટમાં વેચવામાં આવ્યા છે અને આ કંપનીઓના શેર ધારકો એ ઘણા રૂપિયા કમાયા છે શેર બજારમાં એમ પણ કહી શકાય. બીજો એક અગત્યનો મુદ્દો એ છે ખાનગીકરણના સંદર્ભમાં કે ગુજરાત સરકારે પોતાનું ગુજરાત વિદ્યુત બોર્ડ એના તો ઘણા ભાગ પાડી દીધા, એને ઘણી રીતે વેચી દીધી, પણ એનાથી વધારે મુદ્દો મહત્વનો એ છે કે ખાનગી કંપનીઓ પાસેથી ખૂબ ઊંચા ભાવ આપીને વીજળી ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવે છે. એટલે ખાનગીકરણને આ રીતે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને નામે જુદા જુદા સમયે જે ઔદ્યોગિક નીતિઓ જાહેર કરેલી છે એ નીતિઓમાં ખાનગી કંપનીઓને ખૂબ મોટા પ્રમાણમાં સબસિડી આપવામાં આવી છે. પણ આ સબસિડીની વાત બાજુ પર મૂકીએ તો પણ ગુજરાત સરકારે પોતાની માલિકીની જમીનો એ ખાનગી કંપનીઓને બહુ જ ઓછા ભાવે આપી હોય, લીઝ ઉપર આપી હોય એવા પણ અનેક દાખલા છે. 2012માં જ્યારે
વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે આક્ષેપ પણ કર્યો હતો કે એક કંપનીને 35 વર્ષ માટે લીઝ ઉપર જમીન આપી છે અને તેને પરિણામે ગુજરાત સરકારને 1195 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે આવી રીતે કાં તો જમીનો વેચવામાં આવી છે અને કાં તો જમીનો ભાડાપટ્ટે આપવામાં આવી છે ખૂબ લાંબા સમયના ગાળા માટે, અને એ રીતે ગુજરાત સરકારે પોતાની મિલકતો વેચવાનું કામ પણ કરેલું છે. એટલે ખાનગીકરણ એ ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો એક મહત્વનું પાસું રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહ સ્પષ્ટ કહે છે કે ખાનગીકરણથી શું અસર થઈ રહી છે ગુજરાતમાં અને શા માટે કરવામાં આવી રહ્યું છે. જોકે આમ તો ગુજરાતમાં જે ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી એ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચિમનભાઈ પટેલના સમયથી હતી. તેમણે બંદરોને આખા દેશમાં સૌથી પહેલા ખાનગી કરવા માટેની એક નીતિ લાવ્યા હતા અને ત્યાર પછી ઘણા બધા બંદરો ખાનગી થયા હતા. ગુજરાતના બંદરો ખાનગી કંપનીઓને આપવાની નીતિ એમણે બનાવી હતી, જેનો સીધો અમલ ભાજપની સરકાર એ શરૂ કર્યો હતો. મુન્દ્રા બંદર પણ એ પૈકીનું એક ખાનગીકરણની નીતિના ભાગરૂપે થયું હતું. ત્યાંથી સ્થાનિક લોકો ભલે પરેશાન હોય, પરંતુ આ ઉદ્યોગપતિઓ વધુને વધુ નાણાં ભેગા કરી રહ્યા છે ખાનગીકરણના નામે. ગુજરાતમાં ખાનગીકરણ આવતાની સાથે જ ગરીબી વધી છે, શોષણ વધ્યું છે, અસમાનતા વધી છે, પછાત વર્ગો વધુ પછાત થયા છે, મજૂરોની આર્થિક હાલત ખરાબ થઈ છે. મુન્દ્રા બંદરના લોકોના કેટલાક લોકોએ જે અમેરિકાની કોર્ટની સામે કેસ કર્યો હતો ત્યાંની આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા સામે, અને એમાં પણ 18,000 કરોડના ધિરાણની સામે એમનો વિજય થયો હતો. એટલે કે ગુજરાતમાં જે ખાનગીકરણની પ્રક્રિયા છે ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ જઈ ગઈ હતી. અમદાવાદ અને ગુજરાતના લગભગ 3 જેટલા હવાઈ મથકો છે એ પણ ખાનગી કંપનીને આપવામાં આવી રહ્યા છે. એમાં અમદાવાદ આપી દેવાયું છે અને બાકીની સુરત અને વડોદરા થોડા સમયમાં એ હસ્તાંતરણ થઈ જશે, એનું ખાનગીકરણ થઈ જશે એવું એક અનુમાન છે. 10 જુલાઈ 2006માં ગુજરાત પ્રવાસન નિગમની મિલકતો, એટલે કે ગુજરાતમાં સૌથી વધારે જો મિલકતો કોઈ વેચાઈ હોય ગુજરાત સરકારની, એમાં સૌથી વધારે પ્રવાસન નિગમની, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતની સૌથી વધારે મિલકતો વેચાઈ છે. એની મિલકતો સૌથી વધારે ફૂંકી મારવામાં આવી છે. 2006માં નક્કી કરાયું હતું, નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતું કે આ નિગમની જે મિલકતો છે એ વેચીને એમાંથી સરકારે આવક કરવી. અમદાવાદના SG હાઈવે ઉપરની સોલા પાસેની જે જમીન હતી એક હોટેલ કંપનીને આપી હતી અને સૌથી મોટો એ સોદો હતો અને એની ઊંચી કિંમત પણ સરકારને મળી હતી. આવી અનેક પ્રોપર્ટી ગુજરાત સરકારે વેચવાનું નક્કી કર્યું હતું. લગભગ 4.5 લાખ ચોરસ મીટર જમીન સરકારે પોતાની પાસે લઈ લેશે એવું પણ નક્કી થયું હતું કોર્પોરેશનની, અને ત્યાર પછી સરકાર પાસે આવી ગયા પછી એનું વેચાણ કરવું, લીલામ કરવું એવું પણ નક્કી થયું હતું. આવી લગભગ 16 સ્થળે આવેલી જમીનો હતી કે જેમાં 4.5 લાખ ચોરસ મીટર જમીન થતી હતી. એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક સેન્ટરો છે ત્યાં એનું વેચાણ કરવાનું હતું. 2021માં જેની બજાર કિંમત આજે છે 1100 કરોડ રૂપિયાની આસપાસ થતી હોવાનું એક અનુમાન છે. આ બધું જ નવી પ્રવાસન નીતિના આડમાં કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રવાસન પ્રધાન જયનારાયણ વ્યાસ હતા, એમણે પણ આ નીતિને અમલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 15 વર્ષ પહેલાં ચોરવાડનું પેલેસ અને બીચ પણ વેચવા કાઢ્યા હતા. વળી પાલીતાણાની હેરિટેજ હોટેલ, સુમેરુ વેરાવળની ટુરિસ્ટ બંગલો, મોઢેરાનું તોરણ કાફેટેરિયા, ચલથાણાનું જે છે ટુરિસ્ટ કોમ્પ્લેક્સ, દ્વારકાનું ગેસ્ટ હાઉસ વેચવાની પણ નક્કી કરવામાં આવ્યું હતું. આમ અનેક પ્રોપર્ટી વેચવાની એ 15 વર્ષ પહેલાં નક્કી થયું હતું, પરંતુ છેલ્લા 10 વર્ષથી જે 11 વર્ષથી સરકારે કેટલીક પ્રોપર્ટી વેચવાનું નક્કી કર્યું છે એમાં પણ આ જ પ્રકારની પ્રોપર્ટી છે. લગભગ 32 જેટલી પ્રોપર્ટી પ્રવાસન નિગમની થાય છે. એ મિલકતો વેચવા માટેની સરકારે યાદી તૈયાર કરી હતી અને એમાંથી ઘણી બધી મિલકતો વેચી દેવામાં આવી હતી. એની કિંમત લગભગ 2000 કરોડ રૂપિયા આજના ભાવ પ્રમાણે થાય છે. 32 પ્રોપર્ટી અને 31 જેટલી જમીન જે લેન્ડ હતી, જમીનો પડી હતી, એ વેચવાનું પણ ત્યારે નક્કી થયું અને લીગલ એડવાઇઝરોની પણ નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના અનેક સ્થળોએ નિગમની મિલકતો આવેલી છે, જેમાં હોટેલ, પેલેસ, બીચ સહિતના અનેક મિલકતો એમાં છે. 32 મિલકતોમાં 31 સ્થળો એવા હતા કે જે જમીનો ખુલ્લી હતી. શેર કેપિટલ તરીકે ફાળવાયેલી જમીનોનું ટેન્ડર અને હરાજીથી વેચાણ કરવાનું હતું. મિલકતો વેચી મારવા માટે પ્રથમ વખત કેન્દ્રની ટોચની સંસ્થા ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સરનું લેવામાં આવ્યું હતું અને 2010માં
આ બધી બાબતો નક્કી કરવામાં આવી હતી અને 32 પ્રોપર્ટી કઈ રીતે વેચવી એનો આખો ગ્રાસરૂટ નક્કી કરવામાં આવ્યો હતો. આપણા ગુજરાતના જાણીતા પત્રકાર દર્શન દેસાઈ શું કહે છે આના સંદર્ભમાં? નવી જે નીતિ આવી છે, 6 લાખ કરોડનું જે વેચાણ કેન્દ્ર સરકાર કરી છે, 6 લાખ કરોડ રૂપિયાની મિલકતોનું વેચાણ કેન્દ્ર સરકાર કરવા માગે છે, ભાડે આપવા માગે છે, એ અંગે દર્શન દેસાઈ શું કહે છે સાંભળીએ. એક ઘણા બધા કારણ છે, પણ એનું એક મુખ્ય કારણ એ છે કે સરકાર પાસે આર્થિક રીતે સરકારની હાલત બહુ જ ગંભીર છે. એટલા માટે સરકાર ક્રિએટિવ કોડ અનકોડ ક્રિએટિવ રસ્તાઓ શોધી રહ્યા છે જેથી આર્થિક ભંડોળ ઊભું થઈ શકે. ખેર, બધી સરકારો અલગ અલગ સમયે આ કામ કરતી હોય છે અને આ આખી મોનેટાઇઝેશનની વાત જે છે એ શરૂ થયેલી છે ડિસઇન્વેસ્ટમેન્ટની વાતથી કે સરકારી એટલે પેલું કહે છે ને કે સરકારે ગવર્મેન્ટ શુડ નોટ બી ઇન ધ બિઝનેસ ઓફ ડુઈંગ બિઝનેસ. એટલે અને આ ઘણા વખતથી ચાલે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ થઈ જવું જોઈએ, કે સરકારી એસેટમાં સરકારે અમારા બધામાંથી નીકળી જવું જોઈએ. એટલે એને લગતું પહેલાં પણ વાજપેયીજીની સરકાર વખતે પણ આ ચાલ્યું હતું. એ પહેલાં જ્યારથી ઇકોનોમિક રિફોર્મ્સ 1991માં મનમોહન સિંહની સરકાર આવી, નરસિંહ રાવની સરકાર આવીને મનમોહન સિંહ જ્યારે વિત્તમંત્રી હતા ત્યારથી જ આખું શરૂ થયું છે. ત્યારથી આ આખું એનો વાત ઊભી થઈ છે. હવે મુખ્ય વસ્તુ એ છે કે આ સરકારનું રેપ્યુટેશન જોતા કે એની એ જોતા એમણે એમ કહ્યું છે જરૂર કે આ બધું મોનેટાઇઝ કરશું, એમાં ઓનરશિપ જે છે એ માલિકી સરકારની જ રહેશે, પણ એનું મોડાલિટીઝ કેવી રીતે સરકારની રહેશે, સરકારનો એક્ઝેક્ટલી શું રોલ રહેશે, પ્રાઇવેટ સેક્ટરને તમે કેટલું આપશો, કે એટલે એ આખું જે છે હજુ પણ એક ગ્રે એરિયા છે. અને આ સરકારની પેલી એક આદત રહી છે કે તાસીર રહી છે કે એક મોટું ખૂબ જ મોટા એનાઉન્સમેન્ટ હંમેશા એ કરે છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન મોડાલિટીઝ એની કોઈ જ ક્લેરિટી હોતી નથી. કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતે એક્ઝેક્ટલી તમે કરશો. દર્શન દેસાઈ પત્રકાર કે જેમણે એક વાત કરી કે કઈ રીતનું સરકારી મિલકતો છે એનું પુનર્ગઠન કરવામાં આવે છે અને એની પાછળના શું ઈરાદાઓ હોય છે, શું હેતુ હોય છે અને શા માટે કરવામાં આવે છે. માત્ર આ સરકાર જ કરે છે, મોદી સરકાર કરે છે એવું નથી. અગાઉની પણ સરકારોએ આ જ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. મનમોહન સિંહ જ્યારે નાણામંત્રી હતા ત્યારે એમણે આ પદ્ધતિ લાવ્યા હતા અને ત્યાર પછી એઓ વડાપ્રધાન થયા ત્યારે પણ એમણે મોટા પ્રમાણમાં મિલકતો વેચવાનું પણ નક્કી થયું હતું. પરંતુ સૌથી વધારે તો નરેન્દ્ર મોદીની સરકારમાં આ મિલકતો વેચવામાં આવી છે. 200 કંપની પછી આ 6 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ જે શરૂઆત થઈ હતી એ સૌથી પહેલાં શરૂઆત તો ગુજરાતથી થઈ હતી. ગુજરાતના પ્રવાસન નિગમ પાસેથી થઈ હતી. આ જે પ્રવાસન નિગમની પ્રોપર્ટી હતી, લગભગ 85 જેટલી પ્રોપર્ટી કે જે કોંગ્રેસ સરકારના સમયમાં ઊભી થઈ હતી, પ્રજાના નાણાંમાંથી, પ્રજાએ આપેલા ટેક્સમાંથી એ મિલકતો વસાવવામાં આવી હતી. એ મિલકતો 45 વર્ષમાં વસાવવામાં આવી હતી. એ પછી એમણે આ જે ગુજરાતમાં 2006 પછી પ્રવાસન નિગમનું મિલકતો વેચવાનું મોટા પ્રમાણમાં આયોજન કર્યું હતું. ભાજપ સરકારની મિલકતો વેચીને એનામાંથી પૈસા મેળવીને કામગીરી કરવા માગતી હતી એવું એ પણ એ સમયે સ્પષ્ટ થતું હતું. કારણ કે ગુજરાતમાં જે સમાજવાદ હતો એ સમાજવાદ ભારતીય જનતા પાર્ટીના આવતાની સાથે જ ખતમ કરી દેવાયો હતો. મૂડીવાદી સામ્રાજ્ય ઊભું કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવતા હતા. એના ભાગરૂપે પણ આ એક મૂડીવાદને પ્રોત્સાહન આપવા માટે સરકારની મિલકતો છે, સરકારની કોઈ જવાબદારી નથી એમ માનીને બધી મિલકતો વેચવામાં આવતી હતી. અને મૂડીવાદીઓ ભાજપ સરકાર પાસે ધાર્યું કરાવતા હતા, આજે પણ કરાવે છે, એટલા જ પ્રમાણમાં કરાવે છે. ભાજપ સરકાર પોતે પણ મૂડીવાદી હોવાથી તે ઉદ્યોગોને દરેક ઉદ્યોગોની દરેક જે હરકતો છે એ ખુશીથી જુએ છે. પણ ભાજપ આવું કેમ કરી રહ્યું છે, શા માટે કંપની રાજ લાવી રહ્યું છે ગુજરાતમાં, એ અનેક સવાલો એની સામે ઊભા થયા છે કે ભાજપ સરકાર શા માટે પ્રજાની મિલકતો વેચી રહી છે. શું એમની પાસે પૈસા નથી કે સમાજવાદ ખતમ કરવા માગે છે કે લોકોનો જેના પર હક છે, લોકોના હિત માટે જેનો ઉપયોગ થતો હતો એ ખતમ કરવા માગે છે, માત્ર મૂડીવાદ માટે કરવા માગે છે. ગરીબો અને સામાન્ય લોકો એ પ્રોપર્ટી ઉપર ન જઈ શકે, એનો ઉપયોગ ન કરી શકે, એ હેતુ છે કે શું છે, એ અનેક સવાલો એની સામે આવીને ઊભા છે. ભાજપના નેતાઓ શા માટે મૂડીવાદીઓ બની ગયા છે એ સૌથી મોટો પ્રશ્ન છે. સંઘની વિચારધારા મૂડીવાદીની છે, RSSની વિચારધારા છે એ મૂડીવાદી વિચારધારા છે, સમાજવાદની વિચારધારા એમની નથી. એમની નીતિ જે છે એ પ્રમાણે ભાજપ સરકારો ગુજરાતમાં આર્થિક નીતિનો બનાવતી આવી છે, પણ લોકોની હાલત ખરાબ થાય એવું સરકાર કેમ કરે છે એક સૌથી મોટો પ્રશ્ન છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત મિલકતો એવી હતી કે લગભગ 25 જેવી આ મિલકતો તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સંયુક્ત રીતે વિકસાવેલી મિલકતો હતી, એ પણ વેચવા કાઢવામાં આવી હતી ગુજરાતમાં. અને એનો વિરોધ પણ અનેક સ્થળોએ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર મિલકતો વેચવા કાઢી એની સામે પ્રજાએ ઘણી જગ્યાએ આંદોલન પણ કર્યા હતા. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, પાલીતાણા અને સૌરાષ્ટ્રની ઘણી બધી એવી ઘણા બધા એવા સ્થળો હતા. સુરેન્દ્રનગર સહિત સાપુતારા, પાલનપુર, વડનગર, કચ્છ, જુનાગઢ, આ બધી જ જગ્યાએ પંચમહાલ, દ્વારકા અને પોરબંદર, શામળાજી, નળ સરોવર, માંડવી સહિતના બીચ, પેલેસ બીચ, હોટેલ્સ, ગેસ્ટ હાઉસ, કોફેટેરિયા, ટુરિસ્ટ કોમ્પ્લેક્સ, ટુરિસ્ટ બંગલોઝ, મોટેલ, ઉજાણી, ગૃહ ઉજાણી અને હોલિડે કેમ્પ સહિતની અનેક પ્રોપર્ટીઓ હતી. ખાસ કરીને તોરણ બ્રાન્ડથી રેસ્ટોરન્ટ ઊભી કરવામાં આવી હતી, એવી રેસ્ટોરાં પણ વેચવા કાઢવામાં આવી હતી. આવી બધી શા માટે એટલા મોટા પ્રમાણમાં આ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી એનો આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી. ત્યારે એવું કહેવામાં આવતું કે આને કોઈ આવક નથી થતી, આવક પ્રોફિટ નથી કરતી, એટલા માટે વેચવામાં આવે છે. પરંતુ એની પાછળના કારણો તો જુદા જ હતા. એની પાછળના જે કારણો હતા અલગ હતા. 2001-2002માં 52 લાખ પ્રવાસીઓ ગુજરાતમાં આવતા હતા અને એની સામે 2020-21માં લગભગ 6 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં આવે છે. તો પ્રવાસીઓ વધે છે તો આ પ્રોપર્ટી જે હતી સરકારની પ્રોપર્ટી હતી, એમાં એની આવક તો વધવાની જ હતી, સ્વાભાવિક હતી. પણ તેમ છતાં પણ આ પ્રોપર્ટી વેચવામાં આવી છે એ એક સૌથી મોટો પ્રશ્ન છે કે એની પાછળના શું ગણિત હતા. પ્રવાસીઓમાં 12 ગણો વધારો થયો હોવા છતાં પણ એક પછી એક સરકારે લગાતાર એની મિલકતો વેચવા માટેનો પ્રયત્ન કર્યો હતો. દેશનું સૌથી લાંબો જે છે 130 કરોડ રૂપિયાનો જૂનાગઢનો રોપવે પણ ખાનગી કંપનીને આપી દેવાયો છે. 2015થી 2020 સુધીની પ્રવાસન નીતિમાં 200 ખાનગી પ્રોજેક્ટ આવ્યા હતા, જેમાં 14,000 કરોડનું રોકાણ થયું હતું એવો સરકારનો દાવો હતો. તેમાં રોજગારી 10,000 લોકોને મળી હતી. ખરેખર જો આ રોકાણ કૃષિ ક્ષેત્રે લાવવામાં આવ્યું હતું, કૃષિ ક્ષેત્રે કામ કરતા બોર્ડ કોર્પોરેશનને મજબૂત કરવામાં આવ્યા હતા, તો ઘણી બધી વધારે રોજગારી મળી શકી હોત. ખાનગી કંપનીઓ આટલું મોટું મૂડીરોકાણ કરતી હોય તો પછી પ્રજાના પૈસે વસાવાયેલી મિલકતો કેમ વેચવી પડે છે, શા માટે વેચી મારવી પડે છે, એક સૌથી મોટો પ્રશ્ન છે આજે પ્રજાના મનમાં. આ એક મોટો પ્રશ્ન છે. બીજી બાજુ સરકાર પોતે પ્રવાસન વિભાગ પાસે વર્ષે 500 કરોડ રૂપિયાનું ખર્ચ કરે છે. ગયા વર્ષે લગભગ 500 કરોડ રૂપિયાનું બજેટ હતું. આમ 1960થી 60 વર્ષમાં પ્રજાના વેરાની રૂપિયા 25,000 કરોડ રૂપિયાની મિલકતો આ બધી વસાવવામાં આવી હતી, જેની લાખો રૂપિયાની કિંમત આજે પણ થાય છે. કેટલીક મિલકતો વેચી દેવામાં આવી અને કેટલીક હજુ જાળવી રાખી છે. એમાં મુખ્યપ્રધાન ની સૌથી મોટી ઈચ્છા હતી કે આ બધી મિલકતો વેચવામાં આવે અને એના પૈસા જે છે એ પૈસા ગુજરાત સરકારની યોજનાઓ માટે વાપરવામાં આવે. મોદી અને રૂપાણી એ રૂપિયા 9,000 કરોડના વિમાનો પોતાના માટે ખરીદ કર્યા છે, તો શા માટે એમણે પ્રજાની મિલકતો વેચવી જોઈએ, એવો પણ એક મોટો પ્રશ્ન આજે લોકો પૂછી રહ્યા છે. બીજી બાજુ સાદગીના પ્રતીક સરદાર પટેલના પુતળા અને એની પુતળાની આસપાસના જે પ્રોજેક્ટ્સ છે એ મળીને લગભગ કુલ 10,000 કરોડ રૂપિયાનું ખર્ચ ગુજરાત સરકાર અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તો આ આટલું મોટું ખર્ચ કરવામાં આવ્યું છે એની પાછળના લોજિક અત્યારે કોઈ આપી શકતા નથી. માત્ર કેટલાક નેતાઓની પ્રસિદ્ધિ માટે આ જે કરવામાં આવ્યું હોય એવી શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. એક બાજુ મિલકતો વેચવામાં આવે છે અને બીજી બાજુ ગેરકાયદે ઊભી કરવામાં આવેલી આ મિલકતો પણ છે, જે પ્રજાની મિલકતો હતી, સરદાર સરોવરની મિલકતો હતી, એના ઉપર આ બધી જ પ્રોપર્ટી અત્યારે ઊભી કરવામાં આવી રહી છે. ત્યાર પછી સૌથી મોટો જે પ્રોજેક્ટ હોય, આ મિલકતો વેચી દીધા પછી પણ નડાબેટ બોર્ડર ટુરિઝમ માટેનો પણ 125 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હમણાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બધી બાબતોમાં ઘણી બધી વિગતો આપણી સમક્ષ આવીને ઊભી છે અને એટલા માટે અત્યારે સરકારની જે મૂડીવાદી નીતિ છે એ અંગે આપણે જોઈએ કે પત્રકાર હરેશ ઝાલા શું કહી રહ્યા છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને મોનેટાઇઝેશન પોલિસી જાહેર કરી છે. એમનો ઉદ્દેશ છે કે 6 લાખ કરોડ ઊભા કરવા અને આ માટે દેશની સંપત્તિ, પછી રેલવે ટ્રેક હોય, રેલવે સ્ટેશન્સ હોય કે અન્ય પ્રોપર્ટીઝ, એસેટ, અસ્કયામતો વેચવા કાઢી છે. સવાલ એ છે કે સત્તા પક્ષે દેશ માટે અસ્કયામતો ઊભી કરવાની હોય અથવા તો જે ઊભી થઈ હોય તે વેચી કાઢવાની હોય.
અને ખાસ કરીને જ્યારે કેન્દ્ર સરકાર એવો દાવો કરતી હોય કે દેશનું અર્થતંત્ર મજબૂત છે, દેશની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, તો એ સંજોગોમાં સરકારને એવી તો શું નાણાંની જરૂર પડી કે તેણે 6 લાખ કરોડની અસ્કયામતો વેચવા કાઢી. આટલું પૂરતું નથી. સરકારે 2 વર્ષ પહેલાં આરબીઆઈ પાસેથી 3.5 લાખ કરોડ રૂપિયા હપ્તામાં લીધા છે. તો સવાલ એ થાય કે આ બધા પૈસા જાય છે ક્યાં? સરકાર નવી અસ્કયામતો ઊભી કરતી નથી, જૂની અસ્કયામતો વેચી કાઢે છે, એમની સામાજિક જવાબદારીઓ એ નિભાવવા તૈયાર નથી. શિક્ષણથી લઈને આરોગ્યથી લઈને તમામ માળખાગત સુવિધાઓમાંથી ધીરે ધીરે સરકાર હાથ કાઢી રહી છે. એરપોર્ટનું ખાનગીકરણ થઈ ગયું છે, રેલવેનું ખાનગીકરણ થઈ જશે, રાજ્ય સરકારો જાહેર પરિવહન નિગમનું ખાનગીકરણ કરે છે. તો પછી સરકારને આપણે શા માટે કર આપવો જોઈએ જો એ અસ્કયામતો ઊભી ના કરતી હોય તો? એટલે સવાલ માત્ર આટલો છે કે આ સરકારને કોઈ પણ જાતની જવાબદારી લીધા વગર સુશાસન કરે છે તેવો એક ભાવ ઊભો કરવો છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પરેશ ઝાલા જે વાત કરી કે સરકાર મિલકતો તો વેચે છે, પરંતુ એ શા માટે વેચે છે એ અંગેની સ્પષ્ટ નીતિ સરકાર પાસે પણ નથી. આમ જે સરકારે ગુજરાતમાં જ્યારે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારથી ઘણી બધી પ્રોપર્ટીઓ વેચવાનું શરૂ કર્યું હતું. હવે આખા દેશમાં થઈ રહ્યું છે. આખા દેશના લોકો પણ હવે જાણી રહ્યા છે કે ગુજરાતમાં કેટલી પ્રોપર્ટી વેચી દેવામાં આવી છે, પારાવાર પ્રોપર્ટી વેચી દેવામાં આવી છે. એ અંગે હવે દેશમાં પણ એની ચર્ચા છે. નમસ્તે.